નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીવનની અંદર અનેક પરિવર્તનો લાવવા જરૂરી હોય છે. જ્યારે એક સમાન ગતિથી કોઈ ધંધો કરવામાં આવે કે એક જ સમાન લાઈફસ્ટાઈલથી જીવન જીવવામાં આવે તો ઘણી વખત સમસ્યાઓ ઊભી થતી હોય છે. પરંતુ જો એ પદ્ધતિમાં થોડો પણ બદલાવ લાવવામાં આવે તો ઘણી વખત એ બદલાવ ભલે નાનો હોય પરંતુ કામયાબીનો હિસ્સો બની જતો હોય છે. તો આજનો સુવિચાર છે દોસ્તો, हर छोटा बदलाव बड़ी कामयाबी का हिस्सा होता है. अर्थात दोस्तों के જ્યારે જરૂર પડે ત્યારે એ ધંધો હોય, વ્યવસાય હોય, નોકરી હોય કે આપણી જીવન જીવવાની પદ્ધતિ હોય, જરૂર પડે ત્યારે સમય અનુસાર અને જરૂરિયાત અનુસાર લાઈફસ્ટાઈલ કે આપણી પદ્ધતિમાં થોડો એવો બદલાવ લાવવો જરૂરી હોય છે. કારણ કે નાનામાં નાનો બદલાવ પણ ઘણી વખત કામયાબીનો એક મોટો ભાગ બની જતો હોય છે. આવો દોસ્તો, માં સરસ્વતીને યાદ કરીને ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ લાઇનર રિગ્રેશન આનો અભ્યાસ શરૂ કરીએ. આજના લેક્ચર નંબર 2 માં આપણે જે ટોપિક જોવાના છે સુરેખ નિયત સંબંધ અને સુરેખ નિયત સંબંધ મોડેલ. આજે જે આપણે ચર્ચા કરવાના છીએ દોસ્તો, અગાઉના લેક્ચરમાં આપણે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલની વાત કરી હતી. આજે જે આપણે ટોપિક સમજવાના છે એ આપણા ચેપ્ટરનું હેડિંગ છે દોસ્તો, સુરેખ નિયત સંબંધ. તો આવો આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. કોને કહેવાય સુરેખ નિયત સંબંધ? બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલ x માં આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. આપણે ગઈકાલે દોસ્તો પ્રસ્તાવનામાં વાત કરેલી કે અગાઉનું પ્રકરણ 2 જે છે સુરેખ સહસંબંધ, એ આપણને બે ચલ વચ્ચેના પ્રકારો જાણી શકાય છે અને બે ચલ વચ્ચે કેટલો ગાઢ સંબંધ છે એની માહિતી આપે છે. જ્યારે આપણું પ્રકરણ સુરેખ નિયત સંબંધ એ બે ચલનો અભ્યાસ કરે છે અને આ બે ચલ પૈકી એક ચલની આપેલી કિંમતમાં ફેરફાર કરીએ તો તેને અનુરૂપ બીજા ચલની કિંમતમાં કેટલો ફેરફાર થાય એ જાણી શકાય છે. તો સુરેખ નિયત સંબંધની વ્યાખ્યામાં પણ એ મુદ્દો સમાવેશ થયેલો છે કે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા એવું કહેવા માંગે છે બે ચલ વચ્ચેનો એક વિધેયાત્મક સંબંધ છે. મતલબ અહીંયા કોઈ પણ એક મોડેલ હશે કે જે બે ચલ વચ્ચેનો સંબંધ રજૂ કરતું હશે દોસ્તો, અને તેના દ્વારા નિરપેક્ષ ચલ x, કાલે આપણે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલની વાત કરી. આપણે જે બે ચલનો અભ્યાસ કરવાનો છે એ બે ચલમાંથી કોઈ એક ચલ સ્વતંત્ર હશે એટલે કે નિરપેક્ષ, જેને આપણે x વડે દર્શાવીએ, અને એક ચલ આધારિત હશે જે છે સાપેક્ષ, એને આપણે y વડે દર્શાવીશું દોસ્તો. કહેવાનો મતલબ કે બે ચલ વચ્ચેનો એવું ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા જો આપણે x માં આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. હવે જોઈએ દોસ્તો સુરેખ નિયત સંબંધ મોડેલ, જે અહીંયા વાત કરી છે ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધની, તો એ કયા પ્રકારનો સંબંધ હોય એને કહેવાય સુરેખ નિયત સંબંધ મોડેલ. એ મોડેલ કોને કહેવાય તો કે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે. ફરી એકવાર દોસ્તો, કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ એટલે કોની વાત કરી છે? યસ, નિરપેક્ષ ચલ x અને સાપેક્ષ ચલ y. આ બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવવા માટે ગાણિતીય
આંકડાશાસ્ત્રીય મોડેલ રજૂ કરવામાં આવે છે એ મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે. જો જેને આપણે યોગ્ય ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરી શકાય છે. વ્યાખ્યામાં એમ પણ લખી શકાય કે બે યાદચ્છિક ચલ વચ્ચેના યોગ્ય ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરવામાં આવતા મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે. મોડેલ જોઈએ દોસ્તો આપણે. સુરેખ નિયત સંબંધ મોડેલ નીચે પ્રમાણે છે. y is equal to alpha plus beta x plus u. ફરી એકવાર, y is equal to alpha plus beta x plus u. દોસ્તો 1 માર્કનો પ્રશ્ન છે, સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. તો આ રીતે મોડેલ લખવાનું છે અને એને સાથે સમજાવવાનું પણ છે કે આ y, આલ્ફા, બીટા, x અને u શું દર્શાવે છે. તો y જે છે એ સાપેક્ષ ચલ છે. આપણે આની અગાઉ પણ વાત કરી ગયા દોસ્તો, અને વ્યાખ્યામાં પણ કીધું છે કે y એ સાપેક્ષ ચલ છે, જ્યારે x એ કેવો ચલ છે? નિરપેક્ષ ચલ છે. x is equal to નિરપેક્ષ ચલ. આલ્ફા અને બીટા જે છે દોસ્તો, આલ્ફા અને બીટા એ બંને અચળાંકો છે. આલ્ફા અને બીટા બંને અચળાંકો છે. જ્યારે u એક ખામી બતાવે છે, વિક્ષેપ ચલ. મોડેલનો વિક્ષેપ ચલ એટલે u, તે આપણને ખામી બતાવે છે, જેને ત્રુટિ ચલ પણ કહી શકાય છે દોસ્તો. આમ ફરી એકવાર વાત કરીએ. સુરેખ નિયત સંબંધ એટલે બે ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલ x ની આપેલી કિંમત માટે સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન થઈ શકે છે, જેને સુરેખ નિયત સંબંધ કહે છે. મોડેલ કોને કહેવાય? તો કે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવવા માટે ગાણિતીય આંકડાશાસ્ત્રીય મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે, જેને યોગ્ય ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરવામાં આવે છે. એ મોડેલ છે y is equal to alpha plus beta x plus u, જેમાં કેપિટલ Y સાપેક્ષ ચલ છે, x એ નિરપેક્ષ ચલ છે, આલ્ફા અને બીટા અચળાંકો છે અને u એ મોડેલનો વિક્ષેપ ચલ છે. આગળ વધીએ દોસ્તો. નિયત સંબંધ રેખાનું અન્વયોજન. હમણાં જે આપણે મોડેલ જોયું ને, એને નિયત સંબંધ રેખા પણ કહી શકાય. હવે એનું અન્વયોજન કઈ રીતે થાય? કે બે યાદચ્છિક ચલો વચ્ચેનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પ્રક્રિયાને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. એટલે કે દોસ્તો, આપણે જે હમણાં મોડેલ જોયું છે, એ મોડેલ એવું હોવું જોઈએ કે જે શ્રેષ્ઠ અંદાજ આપતી હોય. આપણે હમણાં વાત કરી કે x ના આધારે y નો અંદાજ મેળવી શકાય, તો એ મોડેલની મદદથી મેળવી શકાય છે. અને આ જે અંદાજ ખૂબ જ નજીકનો હોય, શ્રેષ્ઠ હોય, એવા મોડેલને, એવી રેખાને મેળવવાની પ્રક્રિયા જ્યારે આપણે કરીએ એને કહેવાય નિયત સંબંધ રેખાનું અન્વયોજન. એની વ્યાખ્યામાં પ્રક્રિયા શબ્દ અગત્યનો છે દોસ્તો. ફરી એકવાર રિપીટ કરીએ. બે યાદચ્છિક ચલો વચ્ચેનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પ્રક્રિયાને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. એની બે મુખ્ય રીતો છે. એક છે વિકર્ણ આકૃતિની રીત અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત. આ રીત આપી છે કાર્લ ફ્રેડરિક ગોસ. આ બે લેક્ચર દરમિયાન મિત્રો બે આંકડાશાસ્ત્રીઓના નામ આપણી સમક્ષ આવ્યા છે. યાદ કરો, ગઈકાલે લેક્ચરમાં વાત કરેલી કે સુરેખ નિયત સંબંધનો સૌ પ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો? તો કે આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલ્ટન. યાદ રાખજો દોસ્તો, સર ફ્રાન્સિસ ગાલ્ટન, કે જેણે નિયત સંબંધનો સૌથી પહેલા અભ્યાસ કર્યો હતો. આજે આપણે વાત કરવાની છે પદ્ધતિની. તો ન્યૂનતમ વર્ગોની રીત કોણે વિકસાવી? કાર્લ ફ્રેડરિક ગોસ. ત્યાં પણ સીએફ ગાલ્ટન કહેવાય, જ્યારે અહીંયા સીએફ ગોસ કહેવાશે દોસ્તો. એટલે ભૂલી ન જવાય, યાદ રાખજો. ગાલ્ટન આવે તો નિયત સંબંધનો આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન ખ્યાલ રજૂ થયો હતો, અને ગોસ આવે તો તેણે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ આપી હતી, જેનાથી આપણને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરી શકશું. ફરી એકવાર, નિયત સંબંધ રેખાનું અન્વયોજન એટલે શું? તો કે શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પ્રક્રિયા.
અને એની રીતો કઈ છે તો કે નંબર 1 વિકિરણ આકૃતિની રીત અને નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીત દોસ્તો કોણે આપી છે? કાર્લ ફ્રેડરિક ગોસ. 1 માર્ક્સનો ખૂબ જ અગત્યનો વિકલ્પ છે, નોંધી લેશો દોસ્તો. સાથે સાથે એ પણ યાદ કરો કે અગાઉના પ્રકરણ 2 સુરેખ સહસંબંધની રીતો કેટલી હતી? તો કે યસ 3 રીતો હતી. વિકિરણ આકૃતિની રીત, પ્રોફેસર કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને ત્રીજી ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. નિયત સંબંધના અભ્યાસની રીતો કેટલી છે? 2, વિકિરણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. આમ આજના લેક્ચરમાં આપણે કેટલી માહિતીનો અભ્યાસ કર્યો? એક છે સુરેખ નિયત સંબંધ, બીજું સુરેખ નિયત સંબંધ મોડેલ અને નિયત સંબંધ રેખાનું અન્વયોજન તેમજ અન્વયોજનની રીતો. આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ દોસ્તો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ કાળજીપૂર્વક અહીંયા ધ્યાન આપ્યું છે. તો યુટ્યુબ ચેનલના માધ્યમથી જ્યારે આપ અભ્યાસ કરી રહ્યા છો ત્યારે યુટ્યુબ ચેનલનો પણ આભાર અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરી મળીશું. ગુડ બાય.